નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સરસ રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો અને તમારા માટે મહેનત ચાલુ જ છે. તમે સરસ રીતે પ્રિપેરેશન કરતા રહેજો જ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોત્તર 4 જે છે એના ગઈ વખતે 25થી લઈને 29 દાખલા જોયેલા હોય ત્યાંથી આપણે આગળ વધીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દાબો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન બનાવવાના જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રકમમાં એવું કીધેલું છે, બિંદુઓ એ બી અને -a - b વચ્ચેનું અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે લખીશું કે આને એ અને આને બી બિંદુ ધારી કે ધારો કે બિંદુઓ એ બી અને b -a - b આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, x1 બરોબર એ અને y1 બરોબર બી છે. એ જ પ્રમાણે x2 બરોબર માઇનસ અને y2 બરોબર -b છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ અંતરસૂત્ર બરોબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. તો a ઓછા એનો વર્ગ, b ઓછા b નો વર્ગ, એટલે માઇનસ પ્લસ થઈ જશે. એટલે a માઇનસ પ્લસ થઈ ગયા, a નો આખાનો વર્ગ. એ જ પ્રમાણે b ઓછા b હતા એટલે b વત્તા b નો વર્ગ થશે. માટે વર્ગમૂળમાં શું થશે? a વત્તા એ 2a થશે, 2a નો વર્ગ વત્તા b 2b નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, 2 નો વર્ગ 4 થશે, a નો વર્ગ a સ્ક્વેર થશે, 2 નો વર્ગ 4 થશે, b નો વર્ગ b સ્ક્વેર થશે. એટલે વર્ગમૂળમાં 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર. બંનેમાંથી 4 કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો. એટલે વર્ગમૂળની અંદર શું આવશે? 4 કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 4નું વર્ગમૂળ નીકળી જાય પણ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરનું વર્ગમૂળ નીકળે નહીં. a સ્ક્વેર b સ્ક્વેરની વચ્ચે પ્લસ છે વિદ્યાર્થી મિત્રો. એટલે કદી પણ એનું સોલ્યુશન વર્ગમૂળમાં a વત્તા b લખાય નહીં, બરાબર છે. તમે a વત્તા b લખી નાખો તો દાખલો શું પડે વિદ્યાર્થી મિત્રો? ખોટો પડે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ તમને ખ્યાલ આવી જશે. 2 વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે. આ રીતે તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે, બિંદુઓ -1 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2:3 ના ગુણોત્તરનું વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ધારણા કહીશું. ધારો કે બિંદુ p xy એ શું કરે છે? સોરી, આપણને ખબર નથી ને, બિંદુ એ શોધવાનું છે. એટલે p xy એ બિંદુઓ a -1 અને b 4 - 3 જે છે એને જોડતા રેખાખંડનું m/n એટલે કે 2:3 ના ગુણોત્તરનું વિભાજન કરે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર જાણીએ છીએ, p of xy બરોબર mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. અહીંયા ઘણી વાર m1 m2 પણ લખવામાં આવે છે. m1 m2 અહીંયા લખી નાખવામાં આવે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાન રાખજો ખાસ, m અને n ની કિંમત 2 અને 3 લખ્યું એટલે 2 કૌંસ 3 કૌંસ છેદમાં 2 + 3, 2 કૌંસ 3 કૌંસ 2 + 3. પરંતુ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ધારણા કરી નાખીએ, x1 y1 છે અને આ x2 y2 છે. તો x2 તરીકે શું આવશે? 4 આવશે અને x1 તરીકે -1 આવશે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, 2 કૌંસ 3 કૌંસ લખ્યા છેદમાં 2 + 3 અને x2 ની જગ્યાએ 4 લખ્યા અને x1 ની જગ્યાએ -1 લખ્યા, બરોબર છે. ઓકે, એ જ પ્રમાણે 2 કૌંસ 3 કૌંસ છેદમાં 2 + 3, y2 ની જગ્યાએ આપણે લખ્યા -3 અને y1 ની જગ્યાએ 7 લખ્યા. 4 દુ 8 થશે, 3 × 3 પણ -3 ને છેદમાં 5 થશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો 8 - 3 છેદમાં 5, 3 દુ 6 થશે -6, 7 * 21 + 21 છેદમાં 2 ને 3 5, -6 + 21 છેદમાં 5. 8 માંથી 3 જશે એટલે 5, એટલે 5 છેદમાં 5 આવશે વિદ્યાર્થી મિત્રો. 21 માંથી 6 જશે એટલે 15 છેદમાં 5 આવશે. 5 × 5 થશે અને 5 * 3 = 15 થશે વિદ્યાર્થી મિત્રો. જવાબ શું આવશે? 1 3. તો આમ વિદ્યાર્થી મિત્રો, અંતઃવિભાજન કરતા બિંદુના યામ શું આવશે? 1 અને -3. વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આને સરસ રીતે તૈયાર કરજો. ઓકે, પૂછવાની ખૂબ જ શક્યતા છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે કે cos A = 5/13 હોય તો sin A અને tan A શોધો. એકદમ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અને વન ઓફ ધ મોસ્ટ IMP દાખલો. આવો એક દાખલો પૂછવાની શક્યતા છે જ આપણી બોર્ડની પરીક્ષામાં, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતા શરૂ કરીએ. તો અહીં આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે cos A નું જે સૂત્ર છે, cos A = 5/13 આપેલું છે. પણ cos એટલે શું કહેવાય? પાસેની બાજુ છેદમાં કર્ણ.
અહીં આપણે એ છે એટલે એને ખૂણા તરીકે વિચારી લીધેલો છે વિદ્યાર્થી મિત્રો કાટખૂણા ત્રિકોણમાં. ખૂણો બી કાટખૂણો છે, બરાબર છે. સૂત્ર ગુજરાતીમાં શું છે, પાક હતો. પાસેની બાજુ એ બી થશે અને કર્ણ શું થશે, એસી થશે, એટલે એ બી અપોન એસી. વિદ્યાર્થી મિત્રો એ બી બરોબર 5K આવશે, 5K, અને એસી બરોબર 13 ધારતા, બરોબર છે. તો એસી બરોબર 13K ધારતા. હવે આ આપણે લખી નાખીએ આકૃતિમાં અને શોધવાનું શું છે, બીસી. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે વિદ્યાર્થી મિત્રો. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થશે બોલો, યસ, AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એસીની કિંમત આપણને ખબર છે 13K, એટલે 13K નો વર્ગ વત્તા એબીની કિંમત આપણા જોડે કેટલી છે 5K, એટલે 5K નો વર્ગ વત્તા BC સ્ક્વેર શોધવાના છે. 13નો વર્ગ 169 થશે એટલે 69K સ્ક્વેર. 5નો વર્ગ 25 થશે, 25K સ્ક્વેર. BC સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, 25K સ્ક્વેર સામે તો માઇનસ થશે એટલે 169 માઇનસ એટલે 169K સ્ક્વેર માઇનસ 25K સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરીશું તો આપણા જોડે શું આવશે, યસ, 144K સ્ક્વેર. ને 144 કોનો વર્ગ છે, 12નો, અને K સ્ક્વેર Kનો, એટલે BC બરોબર 12K આવે. તો એ BC બરોબર 12K લખી નાખે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. હવે આપણે સાઈને અને ટેને શોધવાનું. તો સાઈનેની વાત કરી વિદ્યાર્થી મિત્રો. સાઈને એટલે સામેની બાજુ, ખૂણા એની સામેની બાજુ, અને કર્ણ એટલે BC અને AC, એટલે શાક પ્રમાણે BC અપોન AC આવશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. BCની કિંમત 12K અને ACની કિંમત 13K. કે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબમાં 12/13 આવશે. એ જ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો ટેને શોધીએ. ટેને એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે BC અપોન AB. તો BC અપોન AB સાપા પ્રમાણે BC અપોન AB લખી નાખ્યા. BCની કિંમત આપણા જોડે 12K છે અને ABની કિંમત આપણા જોડે 5K છે. કે ઉડી જશે એટલે 12/5. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે સાઈને અને ટેને શોધી નાખ્યા. આ રીતે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો, તો 2 ગુણ પૂરેપૂરા તમને પ્રાપ્ત થાય. તો સરસ રીતે કેલ્ક્યુલેશન કરો વિદ્યાર્થી મિત્રો, સમજીને 2, 3 વાળા દાખલાને સમજવાનો પ્રયત્ન કરો. ફક્ત લખી ના નાખશો અને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, તમને સહેલામાં સહેલી મેથડનો ઉપયોગ કરાવડાવવાનો પ્રયત્ન કર્યો છે. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય, નિત્યસમનો ઉપયોગ કરીને, પણ આપણે આ જ રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધું છે કિંમત શોધો. sin 60 into cos 30 plus sin 30 into cos 60. તો sin 30ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો, √3/2. કોષ્ટકવાળો જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ દાખલો છે. તો તમે sin 60ની કિંમત શું લખશો, √3/2 લખશો. cos 30ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકવાળો એ પણ √3/2, એટલે ગુણ્યા, વચ્ચે ડોટ છે એટલે ગુણ્યા √3/2 વત્તા sin 30ની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો, યસ, sin 30ની કિંમત 1/2 છે, અને ગુણ્યા cos 60ની કિંમત શું છે, 1/2 જ છે. √3 ગુણ્યા √3 3 થશે, અને 2 ગુણ્યા 2 શું થશે, 4 થશે વિદ્યાર્થી મિત્રો. 3/4 વત્તા 1 એકા 1 અને 2 દૂ 4, એટલે 1/4. છેદ સરખા છે વિદ્યાર્થી મિત્રો, એટલે અંશનો સરવાળો થશે, એટલે 3 વત્તા 1 અને આખાના છેદમાં 4. 3 ને 1 શું થશે, 4 થશે, છેદમાં 4. 4 એકા 4 આવે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબમાં શું આવશે, 1. તો વિદ્યાર્થી મિત્રો આપણા દાખલાનો શું થઈ ગયો, જવાબ થઈ ગયો, બરોબર છે. આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણો તો 2માંથી 2 ગુણ પરફેક્ટલી પ્રાપ્ત થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બરાબર છે વિદ્યાર્થી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ચેનલ વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. ફક્ત એક બટન જ દબાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબનું. ઓકે, બેલ આઇકન દાબશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે. ઓકે, અને તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે, હું લાવવાનો જ છું. સરસ રીતે પ્રિપેરેશન કરો, જેટલું પણ મટીરિયલ આવવાનું એને સરસ રીતે રિવાઇઝ કરો. આપણું એ માર્ક્સ જવું ના જોઈએ કોઈ પણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોર્ડની પરીક્ષા તમારા સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.